નમો નમો સિદ્ધાણ નમો હરિયાણમ નમો અજ્ઞાન નમો લોય સર્વ એસો વંચનમો કરો સર્વાપનાશમ મંગલાણં ચ સર્વેષ પરમં હરિમંગલં જય જગજીવ જોની અણો જગવરો જગાનંદો જગણો હો જગબંધુ જય જગપ્રિય મહો ભગવાન જય સુયાણમ પવતિથયરાણમ પશ્ચિમો જય ગુરુ જય મહાત્મા ઓમકારં બિંદુ સંયુક્તં નિત્યં ધ્યાયન્તિ યોગિનઃ કામદાં મોક્ષદં ચૈવ ઓમકારાય નમો અજ્ઞાનતિમિરાન્ધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રમુન્મિલિतं येन તસ્મૈ શ્રી ગુરવે અચિંત્ય ચિંતામણિ કલ્પસાખિને વિશુદ્ધ સદ્બ્રહ્મ સમાધિશાલિને દયાર્ણોયર્થિતદાયિને સદા નમો નમઃ શ્રી ગુરુને નમો નમઃ શ્રી ગુરુને નમો નમઃ શ્રી ગુરુને સમૂહ પ્રાર્થના કરી હાથ જોડી આંખો બંધ હમે સવજીએ સાવે નિત્યમે સર્વભૂતેષુ નિરંજનમે શિવમસ્તુ સર્વજગતા પરૈતનિરતામવન્તુ ભૂતગણા દોષાત્રયન્તુ નાશં સર્વત્ર સુખી જગતના સૌ જીવોનું કલ્યાણ સર્વત્ર સર્વજીવો સુખી થાય એ ભાવના સાથે 12 નૌકા સૂર્યમિત્રિયમાય બ્રહ્મે મુહૂર્તે કૃતોદ્યમુચ્યદ્નિદ્રાં સુધી પંચ પરમેષ્ઠિ સ્તુતિં વામા વા દક્ષિણા વાપી યા નાડી વહતે સદા શય્યોત્થિતસ્તમેવાનદ પાદં દદ્યાદ્ભુવસ્થલે અનંતકારી શાસ્ત્રીવાર ભગવાન ચારિત્ર સુંદર ગણી મહારાજા આચારોપદેશ ગ્રંથમાં ભૂમિકામાં મનુષ્ય જન્મથી લઈને સદાચાર સુધીની દુર્લભતા બતાવ્યા પછી હવે માણસે સવારથી સાંજ સુધી શું કરવું જોઈએ અને કેવી રીતે કરવું જોઈએ દિનચર્યા સજ્જન માણસની દિનચર્યા કેવી હોય અને ધર્મી માણસની દિનચર્યા કેવી વિતરાગ દેવને પામ્યા કંચન કામિનીના ત્યાગી નિર્ગ્રંથિમાં ગુરુ ભગવંત મળ્યા દયામય ધર્મ મળ્યો સૌથી દુર્લભમાં દુર્લભ ચીજ 3 મળી
આ ત્રણ મળ્યા પછીની દિનચર્યા આપણી જગત કરતા જુદી હોય છે. લોક કરે તેવી ના હોય. પશુની દિનચર્યા અને આપણી દિનચર્યામાં ફરક હોય કે ના હોય? જેને આવા દેવગુરુ ધર્મ નથી મળ્યા તેની દિનચર્યા અને આપણને મળ્યા છે તેની દિનચર્યામાં ફરક હોય છે. જેમ એના આહારમાં ફરક હોય, અરવિંદભાઈ ત્યાં જવું હોય તો જઈ શકો છો. તમને ત્યાંનો વધારે રસ હોય તો ત્યાં, અહીં બેસવું હોય તો અહીંયા ધ્યાન રાખો, બીજે ક્યાંય ધ્યાન રાખો. જેટલા બેઠા છો એટલા, ને બધા નજીક બેસો. પોતાની ખુરશી છોડી દેશો તો ચાલશે, અને નજીક બેસો. આગળ આવી જશે. ઝૂંપડામાં રહેનારો માણસ એનો આહાર જુદો છે અને તમારો આહાર જુદો છે. ઝૂંપડામાં રહેનાર માણસ હાથમાં રોટલો, એક હાથમાં રોટલો લે છે, એક હાથમાં મરચું લે છે, રોટલાનો ટુકડો મોઢામાં મૂકે છે, મરચું મોઢામાં મૂકે છે. લુંગી પહેરેલી હોય છે, શરીર દેહ ખુલ્લો હોય છે, આમ અધ્ધર પગે બેસે છે ને રોટલો ખાય છે. તમે આવું દ્રશ્ય જોયેલું હશે. તો તમે એ રીતે ખાવ છો ને? એ આપણને ખબર છે કે એનો આહાર આવો હોય એટલે આપણો આહાર એવો ન હોય, આપણો આહાર જુદો હોય. પેલા પાટલા ઉપર બેસતા હતા, બાજોઠ ઉપર થાળી રાખીને જમતા હતા. જે જમતા હતા રોટલી, દાળ ભાત, શાક ગુજરાતીનો ખોરાક છે. વ્યવસ્થિત રીતે જમીએ છીએ. એ જેવા કપડાં પહેરે છે એવા કપડાં આપણે પહેરતા નથી. એના વસ્ત્રો જુદા છે, આપણા વસ્ત્રો જુદા છે. એ જેવા ઘરમાં રહે છે એવા ઘરમાં આપણે રહેતા નથી. એનું ઘર જુદું છે, આપણું ઘર ભલે એક રૂમનું હોય કે 2 રૂમનું હોય, પણ આપણું ઘર એના કરતા જુદું પડે છે. એની જેવી બોલી છે, બોલવામાં, વાતમાં અસભ્ય શબ્દો બોલે છે. એના મુખમાંથી વાતની શરૂઆત થાય અને ન બોલાય તેવા શબ્દો બોલાય. અને આપણે મુખમાંથી એવો એક પણ શબ્દ ન નીકળે તેની કાળજી રાખીએ છીએ. જો આ બધામાં ફરક છે, તો પછી એની દિનચર્યા અને આપણી દિનચર્યામાં ફરક હોવો જોઈએ. એ 8 વાગે જાગે ને આપણે પણ 8 વાગે જાગીએ, 1 વાગે સૂઈ જાય ને આપણે પણ 1 વાગે સૂઈ જઈએ. એ આખો દિવસ મજૂરીએ જાય, આપણે આખો દિવસ દુકાને બેસીએ. ફરક શું? કંઈક ફરક હોવો જોઈએ, જુદું હોવું જોઈએ. કેવું હોવું જોઈએ? આપણી દિનચર્યા કેવી હોવી જોઈએ? ખાવાની પણ આપણી ભોજનની પણ એક રીત હોય છે. રીતથી ભોજન કરે છે. આખી રોટલી લઈને મોઢામાં નથી મૂકતા, મૂકીએ છીએ. ઓછામાં ઓછા 3 ટુકડા 4 ટુકડા કરીને ધીરે ધીરે ચાવીને ખાઈએ છીએ. બોલીએ છે તો પણ સમજી વિચારીને બોલીએ છે, ચાલીએ છે તો પણ જોઈને ચાલીએ છીએ. જો આ બધામાં ફરક છે તો આપણી દિનચર્યા જુદી હોય. સવારથી સાંજ સુધીની શ્રાવકની દિનચર્યા કેવી હોય?
હવે જે વાત શરૂ થાય છે આ 14મી ગાથાથી 14મા શ્લોકથી શરૂ થાય છે. 4 મહિનામાં 13 શ્લોક થયા આપણે, અને હવે 5મો મહિનો શરૂ થયો, આપણે 14મી ગાથા જોઈ રહ્યા છીએ. જેટલા સારભૂત હતા એટલા વચ્યા છે. જે ખાલી સાંભળવા પૂરતા આવતા હતા એ બધા સાંભળીને ગયા. હવે યોગ્ય જીવો બચ્યા છે. હું એમ માનું છું કે હવે જે કોઈ આવે છે યોગ્ય આવે છે, સાંભળવાના રસથી આવે છે, સાંભળીને કઈ પામવાની બુદ્ધિથી આવે છે. એટલે એના માટે હવે શરૂ થાય છે. તુર્યેયામેત્રિયામાયા બ્રાહ્મે મુહૂર્તે કૃતોદ્યમા મુંચેત નિદ્રામ સુધી પંચ પરમેષ્ઠી સ્તુતિમ પઠન. નિદ્રાનો ત્યાગ ત્યાંથી શરૂઆત કરે છે. ઊંઘણસી નથી બનવાનું, કુંભકર્ણ બનવાનું નથી. એટલે કેટલાક વ્યક્તિ રાત્રિ ઔષધમાં હતા, પણ એ પુણ્યશાળી એવા હોય કે એ સૂતા હોય તો આજુબાજુ વાળા સોઈ ન શકે. આવું ઉખાણું પૂછું છું તમને, એટલે તમારે જવાબ શોધવાનો છે. એ પુણ્યશાળી એવું શું કરતા હોય કે આજુબાજુ વાળા સોઈ ન શકે? કુંભકર્ણ નથી બનવાનું, ઊંઘણસી નથી બનવાનું. નિદ્રા જરૂર પૂરતી લેવાની છે, શરીરને આરામ આપવાનો છે. શરીર થાકે એટલે આરામ આપીને પછી એ શરીર પાસે પૂરું કામ લેવાનું છે. તમારે ત્યાં દુકાનમાં ઘરે નોકર કામ કરતો હોય એને પગાર કેટલો આપો? ઓછામાં ઓછો પગાર આપો અને કામ વધારેમાં વધારે લો. આ તમારો નિયમ. જેટલો સંઘમાં પણ એ જ હોય છે. જેટલો ઓછો અપાતો હોય તેટલો આપવાનો. 5,000 થી ચાલતું હોય તો 6,000 નહીં, 10,000 થી ચાલતું હોય તો 11,000 નહીં. ઓછામાં ઓછો આપો ને કામ વધારેમાં વધારે લો. આ શરીર આપણું નોકર છે. આપણે આત્મા છીએ ને આત્માનો નોકર શરીર છે. શરીર પાસે કામ લેવું છે, શરીર પાસે વધારેમાં વધારે કામ લેવાનું છે. પણ જ્યારે શરીર અને હું બંને એક થઈ જાય છે, શું તકલીફ શું થાય? શરીરે હું છું ને હું એ શરીર છે, ને શરીરને કંઈ થયું તો મને થયું, ને મને કંઈ થયું એટલે શરીરને થયું. તો શરીરને વધુમાં વધુ આરામ આપો, શરીરને વધુમાં વધુ આહાર આપો, કેમ કે શરીરે હું છું એમ થયું. અને એક વ્યક્તિ મળ્યા હતા, ગઈકાલે જ મળ્યા. મને કે હું બાજુમાં જ પથારી રાખું છું. થોડું એમ લાગે કે હવે થોડું ઠીક નથી એટલે પથારી પર સૂઈ જવા. મારા બાપુની જેમ એ ખુરશીમાં બેઠા બેઠા સૂઈ જાય. એને પથારીની જરૂર નહીં, ગમે ત્યાં બેઠા હોય. વ્યાખ્યાન તો એટલે હાલરડું. ઘણા બધાને માટે આવું હોય છે. વ્યાખ્યાન એટલે હાલરડું. વ્યાખ્યાન શરૂ થાય એટલે નિરાતે ઊંઘી જાય. શાંતિ શાંતિ તો થાય ને. આવી શાંતિ જગતમાં ક્યાંય ન મળે. ગુફામાં જાઓ તોય ન મળે, જંગલમાં જાઓ તોય ન મળે, હિમાલય ઉપર જાઓ તોય ન મળે. એવી શાંતિ અહીંયા જ. શરીર પાસે વધુમાં વધુ કામ લેવાનું છે, ઓછામાં ઓછું આહાર અને ઊંઘ ઓછામાં ઓછા આપવાના છે. જેને સાધના કરવી છે, મૂળ વાત તો કરાવું છું.
સાધના કરવી છે એના માટે આ રસ્તો છે, આરાધના કરવી છે, ખરેખર કરવી છે એના માટે આ રસ્તો છે, આત્માનું કલ્યાણ જેણે કરવું છે એના માટે આ રસ્તો છે. જેણે આત્મા કલ્યાણ કરવું નથી, આરાધના કરવી નથી, સાધના કરવી નથી, ઉપાસના કરવી નથી, માત્ર ધર્મ કરવો છે, ધાર્મિક દેખાવું છે, એના માટે તમે જે કરો છો એ બરાબર છે. ખરેખર આત્માને લક્ષ્યમાં રાખીને જીવન જીવવું છે. લક્ષ્ય બિંદુ આત્મા હોવો જોઈએ. આનાથી મારા આત્માને લાભ છે કે નુકસાન છે, આ વિચાર સતત થવો જોઈએ. મેં કોઈ ઉપાશ્રયમાં હતા, મને યાદ નથી આવતું, લગભગ જૈનનગર હતા કે ક્યાંક હતા. દરેક પગથિયા ઉપર એક સ્ટીકર લગાડેલું હતું કે આમાં મારા આત્માને શું. દરેક પગથિયા ચડીએ ને ત્યાં ઉપર પગ મૂકીએ ત્યાં નહીં, પણ આમ જે આવે ને, હા ત્યાં, એટલે પગ ના આવે એની પણ કાળજી રાખી. એક એક પગલું મૂકે એટલે એને યાદ આવે કે આમાં મારા આત્માને શું લાભ કે નુકસાન. આત્માને લાભ હોય તેવી પ્રવૃત્તિ કરવાની, આત્માને નુકસાન હોય તેવી પ્રવૃત્તિ નહીં કરવાની. સતત આ લક્ષ્ય હોય તો એની દિનચર્યા કેવી હોય. તુર્યયામી બ્રહ્મ મુહૂર્તમાં જાગે. બ્રહ્મ મુહૂર્ત શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જાગવા માટેનો સમય હોય તો બ્રહ્મ મુહૂર્ત. રાત રહે જ્યારે પાછલી ખટકડી સાધુ પુરુષને સુઈ ન રહેવું. વેદિયા હોય તેણે વેદ સંભાળવા. પહેલા તમે આવી કવિતા ભણ્યા હશો, ભણેલા? યાદ છે આખી? દલપતરામની છે ને, કોની છે એ ખ્યાલ નથી. કવિ દલપતરામની છે મોટે ભાગે. પહેલા તો આવી બધી કવિતા શીખવાડવામાં આવતી હતી. 6 ઘડી સૂર્યોદય પહેલા 6 ઘડી એટલે ગણી લો. 6 ઘડી એટલે કેટલો સમય થયો? લગભગ 2.5 કલાક. 2.5 કલાકની આસપાસ હોય. અત્યારે 6:40 સૂર્યોદય છે એટલે 6 ઘડી પહેલા 5:40, 4:40 અને 4 એટલે બ્રહ્મ મુહૂર્ત એટલે 4 વાગ્યા આસપાસનો સમય. 4 વાગે મોડામાં મોડું, પાછું વહેલામાં વહેલું નહીં, મોડામાં મોડું 4, 4:15, 4:45 જે પ્રમાણે શિયાળો, ઉનાળો, ચોમાસું આવે એ પ્રમાણે 10-15 મિનિટ આગળ પાછળ થાય. બ્રહ્મ મુહૂર્તમાં જાગી જાય એનાથી આત્માને શું લાભ? એક વાત ખાસ સમજી લેજો, જેનાથી આત્માને લાભ થાય તેનાથી મનને, બુદ્ધિને, ઇન્દ્રિયને, શરીરને અવશ્ય લાભ થાય. જેનાથી શરીરને લાભ થાય તેનાથી મન, બુદ્ધિ, આ આત્માને લાભ થાય પણ ખરો ને ન પણ થાય. આપણે શરીર કેન્દ્રી જીવન જીવી રહ્યા છીએ આજના સમયમાં. મોટા ભાગના જીવો, બધા નથી, પણ મોટા ભાગના જીવો શરીર કેન્દ્રી જીવન જીવે છે. થાય એટલું કરવાનું. આ વાક્ય શું છે? શરીર કેન્દ્રિત છે. થાય એટલું કરવાનું એટલે શરીરથી જેટલું થાય એટલું કરવાનું. થાય એટલું કરવાનું. જો આવું તમે સંસારમાં કર્યો જન્મથી લઈને આજ સુધી, તો આજે તમે જે જગ્યાએ છો તે જગ્યાએ હોત નહીં. દરેક બાબતમાં તમે આગળ રહ્યા છો. આ કરવાનું એટલે કરવાનું, થાય કે ન થાય તો પણ કરવાનું. ઘણીવાર અમારા શ્રાવિકા બહેનોને થયું હશે, ન થાય તેવું હોય રસોઈ તો પણ કરી છે.
ઘણીવાર તમારે પણ એવું થયું હશે, ઇન્જેક્શન લઈને પણ દુકાને જવું પડે, તો ગયા છો કે નહીં? ગમે તેવી પરિસ્થિતિઓએ છોડીને પણ તમે વેપાર સંભાળ્યો છે, તમે વ્યવહાર સંભાળ્યો છે, તો ધર્મ એવી રીતે શા માટે નહીં? મારો પ્રશ્ન આ છે. જો વ્યવહાર અને વેપાર બધું છોડીને તમે કરી શકો છો, તો ધર્મ પણ બધું છોડીને કેમ ન કરી શકો? શરીર સામે જોયા વિના, કુટુંબ સામે જોયા વિના, પરિસ્થિતિને સંજોગો સામે જોયા વિના કરવાનું એટલે કરવાનું. કરવું જ છે, મારે કરવું જ છે, કોઈ પણ રીતે કરવું છે. આત્મા માટે એટલે મારા પોતાના માટે મારે કરવાનું છે. અત્યાર સુધી જે કંઈ કર્યું એ બધું આ પારકા માટે કર્યું છે. આ પારકું છે, આ પોતાનું નથી. હવે મારા પોતાના માટે મારે કરવું છે, તો પોતાના માટે કરવા માટે 4 વાગે જાગી જવા. કેટલા બધા લાભ! તમે જેટલા વાગે જાગતા હો ને, કેટલા વાગે જાગે? 5:30. એનાથી 1 કલાક વહેલો જાગો. જો તારા જીવનમાં કેટલું બધું પરિવર્તન આવશે. અત્યારે તને ટાઈમ નથી એમ થાય, દોડા દોડ થાય. 1 કલાક વહેલા જાગો એટલે ટાઈમ જ ટાઈમ, સમય જ સમય. બધું શાંતિથી થાય, બધું. પૂજા પણ શાંતિ થાય, પ્રતિક્રમણ શાંતિથી થાય, સામયિક શાંતિથી થાય. અરે તમારી સવારની ચા પીવાની પણ મજાથી પીવાય, શાંતિથી. કુટુંબ સાથે વાત પણ શાંતિથી થાય. અત્યારે જે સમયે જે જાગતા હોય, વહેલું જાગવું તમને બહુ આકરું લાગે છે, પણ એનો પણ એક ઉપાય છે. તું કેટલા વાગે જાગી હરીશ? 6:30. એલારામ. ખરેખર તો એલારામ મૂકવાની જરૂર ન પડે. તમે રાત્રે સૂતા પહેલા તમારા મનનો એલારામ મૂકી દો, મનને આદેશ આપીને સૂઈ જાઓ. તારે 6 વાગે જાગવાનું છે, 6 વાગે જાગવાનું છે, 6 વાગે જાગવાનું છે. 3 જ વખત મનને આદેશ આપો સૂતા પહેલા. બરાબર 6 ટકોરે તમારી આંખ ખુલી જાય. શરૂઆતમાં 2-3 દિવસ એવું થશે, પણ પછી મન એવું આદત પડી જશે, એટલે 6 વાગ્યાના ટકોરે આંખ ખુલી જ જાય. પછી તમે પ્રમાદ કરો એ વાત જુદી છે. વહેલા જાગવા માટેનો એક ઉપાય છે. અઠવાડિયે 10 દિવસે 15 મિનિટ વહેલા કરવા. અત્યારે 6:30 જાગે છે, કાલથી શરૂઆત કર, 6:15 જાગવાનું. 1 અઠવાડિયું 6:15 જાગવાનું. 15 મિનિટમાં તમારા મનને બહુ ફેર નહીં પડે, શરીરને તો પડતો જ નથી. અડધો કલાક વહેલું હોય તો તમારા મનને ફેર પડી જાય છે. આજે વહેલું છે, આજે વહેલો જાગ્યો, એટલે પછી વ્યાખ્યાનમાં જો કાંઈ એનું કારણ જ આ છે. જો આ સાચું છે ને, આમ પ્રત્યક્ષ મને ઉદાહરણ મળી જાય ખરું, તરત ઇમિડિયેટ. મનને કાંઈ ફેર ન પડે. 6:15 1 અઠવાડિયું 10 દિવસ બરાબર ચાલ્યું, 5 કલાક વહેલું, 6. એમ કરતા 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 તમે 4 વાગ્યા સુધી પહોંચી. આ જ વાત ખોરાકમાં પણ છે. આ જ વાત સેમ. અત્યારે તમને એમ છે કે મારે 4 રોટલી તો જોઈએ, 4 રોટલી ખાવ તો જ બરાબર મારું શરીર ચાલે છે, એટલે તમે ગણીને 4 ખાવ છો, 3 પણ નથી ખાતા ને 5 પણ નથી ખાતા. 5 ખાવ તો વધારે લાગે છે, 3 ખાવ તો ઓછું લાગે છે. તમે 4 ની 3.5 કરી દો. 10 દિવસ અડધી રોટલી ઓછી ખાવા. 10 દિવસ
શરીરને કોઈ ફેર નહીં પડે, શરીરનું વજન ઓછું નહીં થાય, તમારી સ્ફૂર્તિ ઓછી નહીં થાય, તમારી તાકાત ઓછી નહીં થાય, શક્તિ પણ ઓછી નહીં થાય. પછી બીજા 10 દિવસ બરાબર ચાલ્યું, 10 દિવસ, બીજા 10 દિવસ અડધી પાછી ઓછી કરો, 3 રોટલી. જો તમારી ઈચ્છા હોય તો. આ બધું પરાણે કશું ન થાય. તમને એમ લાગે કે મારે આવું જીવન જીવવું છે, આત્મા માટે જીવન જીવવું છે, આધ્યાત્મિક જીવન જીવવું છે, ને આધ્યાત્મિક જીવન જીવવું હોય તો આહાર અને ઊંઘ બંને ઓછા કરવા પડે, અને ત્રીજું વાતો ઓછી કરવી પડે. 3 વસ્તુ. જેણે પણ આધ્યાત્મિક જીવન જીવવું છે એણે આહાર ઓછો કરવો પડે, ઊંઘ ઓછી કરવી પડે, અને વાતો ઓછી કરવી પડે. એટલે તમારા માટે નથી, હા વિક્રમ, તમારે વાતોની છૂટ. નહીંતર અહીં બધાને તકલીફ થઈ જાય. તમે વાતો ઓછી કરો તો આ બધાને તકલીફ થઈ જાય. ઘણું બધું ઓછું કરવું પડે આધ્યાત્મિક જીવન જીવવું હોય તો. એટલે 5 ઇન્દ્રિયનો ઉપયોગ ઓછો કરવો પડે. મૂળ વાત આટલી જ. આંખથી જોવાનું ઓછું, કાનથી સાંભળવાનું ઓછું, જીભથી ખાવાનું ને બોલવાનું બંને ઓછું. આ જેટલું ઓછું કરો તો જ તમે આધ્યાત્મિક જીવન જીવી શકો. બાકી અધ્યાત્મની વાત કરવી ને સહેલી છે. હું આત્મા છું, આત્મા છું, આત્મા છું, આત્મા છું, વાત કરવી સહેલી છે. હા, નિશ્ચયની વાતો કરવી પણ સહેલી છે. પણ ખરેખર જીવન જીવવું હોય તો આ ભૌતિક જીવન ઉપર કાપ મૂકવો જ પડે. ભૌતિક જીવન ઉપર કાપ ન મૂકો તો આધ્યાત્મિક જીવન જીવાતું નથી. ઊંઘ ઓછી કરતા 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 4 વાગે બરાબર બ્રહ્મ મુહૂર્તે જાગી જાઓ. બહુ સરસ મજાની વાત એટલી મજાની કરી છે. મુંચેત નિદ્રામ સુધી બુદ્ધિશાળી વ્યક્તિ નિદ્રાનો ત્યાગ કરે, અને નિદ્રાનો ત્યાગ કર્યા પછી નવકાર ગણે એમ નથી લગતા. દિલીપભાઈ, મહત્વની વાત છે. પંચોપરમેષ્ઠી સ્તુતિમ પઠન, એ બોલતા બોલતા નિદ્રાનો ત્યાગ. એટલે જેવી આંખ ખુલે એટલે એના મુખમાં નમોર્યંતણમ ચાલુ થઈ જાય. બંને કાર્ય સાથે થાય. પઠનનો અર્થ સમજી શકો છો, વર્તમાન કૃત. સંસ્કૃતમાં પણ ક્યાં શું લખે છે, એક એક શબ્દ મહત્વના છે. આ બધું તમે થોડું સંસ્કૃત ભણ્યા હો ને તો આ બધી ચર્ચા કરવાની પણ મજા આવે, આ બધી વાત સમજાવવાની પણ મજા આવે. કારણ કે હવે આ જે દિવસો છે ને વાંચના જેવા છે. હવે વ્યાખ્યાન નથી, વાંચના જ કરવી છે, સમજાવવાનું છે. બંને કાર્ય સાથે થાય. આંખ ખુલે અને નમોર્યંતરણમ મુખમાં આવે. નમોર્યંતરણમ, નમો સિદ્ધાણમ, નમો આર્યણમ, નમો વજ્જાયણમ, નમો લય સપ્પસાવણમ. આ બોલતા બોલતા એની નિદ્રાનો ત્યાગ થાય. અત્યારે શું થાય છે કે રાત્રે જે વિચાર કરતા કરતા તમે સૂઈ ગયા હો, સવારે એ વિચાર સૌથી પહેલો તમારા મનમાં આવે. આ નિયમ છે. રાત્રે સૂતી વખતે જે વિચાર હોય એ વિચાર સવારે પહેલો તમારા મનની અંદર આવે. એ સૂતી વખતના વિચારો સપનામાં પણ આવે. સપનામાં પણ રાત્રે સૂતા પહેલા જે કંઈ તમે દ્રશ્યો જોયા છે, કાનથી જે કંઈ સાંભળ્યું છે, મનમાં જે કંઈ વિચાર કરો છો, એના જ સપના મોટે ભાગે આવતા હોય છે. કોઈક જ એવા વિરલ સપના હોય છે, દેવોએ આપેલા સપના અથવા ધર્મના પ્રભાવથી આવતા સપના, એ જુદા હોય છે.
પણ સવારે જાગવો એટલે પેલો એ વિચાર તમારા મનમાં આવે. હવે સવારે આંખ ખુલે ત્યારે જો નમો અરિયંતાણમ યાદ આવે, આવું જો કરવું હોય તો શું કરવું પડે કે રાત્રે સૂતી વખતે છેલ્લું, એકદમ છેલ્લું, આંખ એકદમ આમ મીચાવાની તૈયારી હોય ત્યારે, અરવિંદભાઈ હાથ લઈ લો ટેકો, હવે જેટલા છો ને એટલા જાગ્રત રહો, નહીતર હું તો જગાડીશ બધાને. ના, તમારા નામ નથી આવડતા એટલે ઓ માસી એમ કહીશ. માસી ગાઢ નિદ્રામાં છે. રાત્રે સૂતા પહેલા જો નમોરિયંતાણમ તમારા મનમાં ચાલતું હોય, તમે પથારીમાં પડી ગયા છો, ડાબે પડખે થઈ ગયા છો, ડાબે પડખે સુવાનું હોય, એ છેલ્લે આવશે આમાં પાછું. ડાબે તો સૌ કોઈ સુવે, જમણે સુવે જોગી. હા, સીધા સુએ રોગી, ઊંધા સુએ ભોગી. સીધા કોણ સુઈ જાય? રોગી હોય એ સીધા સુઈ જાય, એ પડખે ન સુઈ શકે. ઊંધો સુઈ જાય એ બધા ભોગી. અને ડાબે તો બધા સુએ, જે જમણે સુઈ શકે એ યોગી કહેવાય. આ બધા ટૂચકાઓ પણ એટલા બધા આપણે ત્યાંના જાત જાતના દરેક વિષયના, અને એમાં એટલું બધું તત્વજ્ઞાન ભરેલું છે, જીવન જીવવાની રીતો ભરેલી છે. ખરેખર શીખવા જેવું ને ભણવા જેવું આ બધું છે. આ કોલેજોમાં કાંઈ ભણવા જેવું નથી. એ ડિગ્રી માટે ભણવું પડે એ વાત જુદી છે. ડિગ્રી નોકરી માટે લેવી પડે, અને નોકરી છોકરી માટે કરવી પડે, ને તમારું સંસારનું કામ ત્યાં પૂરું થાય. પણ ભણવા જેવું જે આપણા પૂર્વજો, આપણા તમારા વડીલો ને અમારા વડીલો જે અનુભવ જ્ઞાન આપી ગયા છે, અને આ અનુભવ જ્ઞાન બહુ મહત્વનું છે. સવારે જાગે એટલે નમો એટલું આમ નમો અરિયંતાણમ 7 અક્ષર પણ બોલો ને. આ 3.5 કરોડ રૂવાડામાં નમો અરિયંતાણમ ફેલાઈ, તમારા 3.5 કરોડ રૂવાડા પવિત્ર થઈ જાય. 3.5 કરોડ રૂવાડા ચૈતન્યવંતા થઈ જાય, એમાં પ્રાણ પુરાઈ જાય. આ તાકાત છે. બ્રહ્મ મુહૂર્તે બોલાયેલું નમો અરિયંતાણમ, એની અજબ ગજબની તાકાત છે. કારણ બ્રહ્મ મુહૂર્તમાં કેટલાય સાધુ, સંત, સંન્યાસી, યોગી, ધ્યાની ધ્યાન કરતા હોય, જપ કરતા હોય, યોગ કરતા હોય, વેદ પાઠ કરતા હોય, આગમનો પાઠ કરતા હોય, એનો ધ્વનિ સમગ્ર વિશ્વમાં ફેલાય છે. પ્રભુના શાસ્ત્રો એમ કે છે, આપણા મનમાં ઉઠતો એક વિચાર, આપણો બોલાયેલો એક શબ્દ સમગ્ર બ્રહ્માંડમાં ફેલાય છે. અને એટલે જ આમાં ગ્રહણ કરીને અત્યારે સીધો કોઈ દુનિયાના ખૂણામાં હોય ને ત્યાં જોઈ શકે છે. જોઈ શકે? આ શું બતાવે છે? જો આ રૂપ, આ શબ્દ આ જીલાઈને ફેંકાતા ન હોત, એ સેકન્ડે ફેંકાય છે. તમારા અશુભ ભાવો ખાલી તમને અસર કરે એવું નહીં, સમગ્ર વિશ્વને અસર કરે. તમારા શુભ ભાવો માત્ર તમને જ અસર કરે એવું નહીં, સમગ્ર વિશ્વને અસર કરે.
ધર્મસ્થાનો કે તીર્થસ્થાનોની મહત્તા એ છે. ત્યાં શુભ આંદોલનો છે, અહીંયા શુભ શબ્દો બોલાયા છે, શુભ વાતાવરણ છે, શુભ વિચારો છે, શુભ ભાવો છે, એ પથરાયેલા છે, એની અસર આપણને થાય છે. અને ઘરમાં અશુભ વધારે છે, શુભ નથી એવું નહીં, અશુભ વધારે છે. એટલે ઘરમાં કે દુકાનમાં દાખલ થાવ એટલે એ જ ભાવો તમારા મનમાં. શા માટે ગિરનારમાં ધ્યાન કરવા જાય? શા માટે શત્રુંજય ઉપર ધ્યાન કરવા જાય? શા માટે હિમાલયમાં જાય? આજે હિમાલયમાં -20 ખુલ્લા શરીરે ધ્યાન કરતા હોય, કોઈ ઠંડી ન લાગે. આપણે +10 હોય તો થર ધ્રુજતા હોઈએ. શું છે? આત્માની શક્તિ જ. આપણે માત્ર શરીરની શક્તિ જોઈ છે, આત્માની શક્તિનો અનુભવ કર્યો નથી. અચિંત્ય શક્તિ છે આત્માની, અચિંત્ય શક્તિ. ત્યાં એ શક્તિ જાગૃત થઈ છે. શુભ આંદોલનો એ બધા આપણને મળે છે. વેદ છે ને, બ્રાહ્મણોમાં વેદ છે, એટલે ત્યાં આગમ છે, એનામાં વેદ છે. વેદ પાઠી બ્રાહ્મણો હોય છે, આગમ પાઠી રહ્યા નથી. આપણી દરિદ્રતા છે, બહુ મોટી દરિદ્રતા છે. આપણે આગમને ખાલી વાસ્કેપ રહીને પૂજા કરીએ છીએ. એ લોકો વેદ ભણે છે અને મૂળ રાગમાં ભણે છે, મૂળ રાગમાં ગાય છે. એક સાથે 10, 20, 25, 50 બ્રાહ્મણ પુત્રો બોલતા હોય. ને વેદનું એક સૂત્ર છે, આનો ભદ્રા કૃતવો યંતુ વિશ્વતઃ. અને બોલે ત્યારે એવી રીતે બોલી, આનો ભદ્રા કૃતવો યંતુ વિશ્વતઃ. આમ એક સાથે બોલાય, આમ એક વાતાવરણ. મને યાદ આવે છે, અહીંયા ગુરુ મહારાજ સાથે હતા ને, ત્યારે આ જ જગ્યાએ જૂના ઉપાશ્રયમાં એક પ્રસંગ રાખ્યો હતો. અને તે વખતે વિતરાગ સ્તોત્રનું એક પ્રકાશ આ દીપકભાઈ બારડોલી વાળા કેટલાક બ્રાહ્મણોને લઈને આવેલા. અને ત્યારે પ્રકાશ એ બ્રાહ્મણો એ રાગમાં જ્યારે બોલ્યા હતા, આમ એવું વાતાવરણ રચાય. ગઈકાલે દીપકભાઈ આવ્યા હતા. ગુરુ મહારાજની જૂની વાતો એટલી બધી યાદ કરી. આમ ગુરુ મહારાજને એમના ભાવોને પૂરેપૂરા સમજ્યા હોય ને પૂરેપૂરા બચાવ્યા હોય તો મારા કરતા વધારે એમણે બચાવ્યા છે. પણ એમને આજે હોસ્પિટલમાં એડમિટ થયા છે અને આવતીકાલે બાયપાસનું ઓપરેશન છે. ખાસ સકલ સંઘને મારી વિનંતી છે કે આવતીકાલે મોટી સંખ્યામાં આંબેલ કરજો. જેનાથી પણ આંબેલ થતું હોય તે બધા જ એક શાસન રાગી, એક શ્રાવક, એક શાસનને સમજેલો, પામેલો અને અનેક સુધી શાસનને મૂળ સ્વરૂપે પહોંચાડનાર શ્રાવક, એને કાલે બાયપાસનું ઓપરેશન છે. મુંબઈથી પેલા
પૂનમ ભટ્ટાચાર્યજી આવવાના છે ઓપરેશન માટે. પણ બે કામ કરજો, બધા સુધી પહોંચાડજો મારી વાત. કાલે મોટી સંખ્યામાં આઈમ્બિલ થવા જોઈએ અને નવકાર મંત્રનું જાપ 10 માળા દરેક જણે, એના માટે આપણા માટે ઘણું કર્યું છે ને ઘણું ગણ્યું છે. જો શાસન માટે થોડો ઘણો રાગ તમારા હૃદયમાં હોય તો શાસન ભક્ત અને શાસન રાગી એક શ્રાવક માટે કાલે આંબિલનો તપ અને નવકાર મંત્રનો જપ બધા કરજો. જેનાથી એક આંબિલ પણ થતું હોય એ બધા કાલે કરવાનો ભાવ રાખજો. આજે પાસ લઈ લેજો અને કાલે અવશ્ય કરજો. એમનું ઓપરેશન સારી રીતે થઈ જાય અને પાછા પહેલાની જેમ આરોગ્ય પ્રાપ્ત થાય, પહેલા કરતાં સારું આરોગ્ય પ્રાપ્ત થાય અને શ્રી સંઘને પૂજ્ય ગુરુ મહારાજની પણ એ ભાવના હતી, શ્રી સંઘને ઉજળો જોવાની. એમણે લખ્યું છે આવું કે મારા ભગવાનનો શ્રી સંઘ કેવો હોવો જોઈએ, અને એ જ ભાવના દીપકભાઈની છે કે મારા ભગવાનનો શ્રી સંઘ કેવો હોવો જોઈએ. એના સાધુ, એના શ્રાવક, એના શ્રાવિકા. એ જ્યારે કોઈ મુમુક્ષુને સમજાવતા હોય ત્યારે આપણને એમ થાય કે એના હૃદયમાં સંયમ કેવું વસેલું છે. સંયમની ઊંચી વાતો એ મુમુક્ષુને સમજાવે, એનું જીવન આખું સુધરી જાય. સાધ્વીજી ભગવંતોને પણ સમજાવે. આજે હૃદયથી પામેલો એવો જીવ છે, એટલે ખાસ મારે કહેવાનું. એટલે એ રીતે જે ગાન કરતા હતા, પરાત્મા પરમ જ્યોતિ પરમ પરમેષ્ઠિના આદિત્ય વર્ણમ તમસા પરસ્તાદામનંતિયમ. પેલું હતું તબલું નહીં, પણ પેલું મોટું આવે ને મૃદંગ જેવું, એ વાગતું હોય અને જે ગાન થતું હતું. બ્રાહ્મ મુહૂર્તમાં બધું થતું હોય, તમારું ધ્યાન સહજ લાગી જાય. શરૂઆતમાં તમને તકલીફ પડશે પ્રમાદના કારણે, ઊંઘની ટેવના કારણે, પણ થોડા દિવસ, અઠવાડિયું, 10 દિવસ, 15 દિવસમાં તમે એમાં ટેવાઈ જશો ને પછી જે આનંદ આવશે, ખરેખર કહું છું, આ ઇન્દ્રિયોના સુખની પેલે પાર જે આત્માનો આનંદ છે ને, આત્માનો આનંદ જેને મેળવવો હોય એના માટે આ બહુ સરળ ઉપાય છે. અને એકવાર એનો અનુભવ કરશો ને તો છોડવાનું મન નહીં થાય. બ્રહ્મ મુહૂર્તમાં જાગીને પંચ પરમેષ્ઠીની સ્તુતિ બોલતો શ્રાવક જાગે. શબ્દ કેવો લખ્યો છે? જાગે, ઉઠે નહીં, જાગે. ઉઠવું ને જાગવુંમાં ફરક છે. પેલા તો બોલીમાં ફરક છે. કોઈને ઉઠાડવાના ન હોય. તમે વેપારી છો, સમજો છો. ઉઠી ગયો એટલે શું કહેવાય? વિક્રમભાઈ, ઉઠી ગયો એટલે હા, તો પછી સવારે કોઈને કહેવાય ઉઠો ઉઠો, એમ કહેવાય? પેલો ઉઠી જાય. અમારા બહેનો અને શ્રાવિકાઓને ખાસ કહેવાય, કારણ કે જગાડવાનું કામ એ કરે ને એ પતિને કે છોકરાને કે ઉઠો, મોડું થઈ ગયું. કેવા શબ્દો બોલવા એ પણ મહત્વનું છે. સવારના પોરમાં શુભ શબ્દો બોલવાના, અશુભ શબ્દ પણ બોલાય નહીં. જાગો, જાગવાનું છે ને. જાગો શબ્દમાં બે અર્થ છુપાયા છે. શરીરથી જાગો, ઊંઘ ઉડાડો, અને આત્માથી પણ જાગો. હવે જાગવાનો સમય થઈ ગયો છે.
सोने का समय बीत गया, अब जागने का समय आया है. હવે તમારી બધાની જે ઉંમર છે, જાગવાની ઉંમર છે, સુવાનો સમય પૂરો થયો છે. ક્યાં સુધી સૂશો? ક્યાં સુધી કુંભકર્ણની નિદ્રામાં ઊંઘ્યા કરશો? ક્યાં સુધી પ્રમાદમાં પડ્યા રહેશો? પ્રમાદો વય મૃત્યુ. પ્રમાદ એ મૃત્યુ છે. મૃત્યુનું બીજું નામ પ્રમાદ છે. ઊંઘી જઈએ એટલે મૃત્યુ જ થાય છે ને. કઈ ખબર નથી હોતી, બધું ભૂલી જવાય છે. સીધી સવાર પડે, જાગો, બ્રહ્મ મુહૂર્તમાં જાગો. તમારે જે કરવું હોય તે. અત્યારે વિદ્યાર્થીઓને પણ છે ને ખોટી ટેવ પડી ગઈ છે રાત્રે જાગવાનું વાંચવા માટે. સવારે ઊંઘી જાય. હા, એની બુદ્ધિ જડ થઈ જાય. આ શાસ્ત્ર તો એટલું બધું ઊંડું છે વિક્રમભાઈ. તમે કેટલા વાગે સુવો છો ને કેટલા વાગે જાગો છો, દરેકની અસર તમારા આરોગ્યથી લઈને બુદ્ધિ ઉપર થાય. વચ્ચે વાંચ્યું હતું કે 10 વાગે તો મોડામાં મોડું સૂઈ જવાનું. 10 વાગે સૂઈ જાય એને શું લાભ થાય? 11 વાગે સૂઈ જાય તો કેટલો લાભ ઓછો થાય? 12 વાગે સૂઈ જાય તો કેટલું નુકસાન થાય? ને 12 પછી સૂઈ જાય તો કેટલું નુકસાન વધતું જાય. જાપાનની તો કહેવત છે, ખરેખર લખી રાખવા જેવી નહીં, આપણા જીવનમાં ઉતારવા જેવી છે. જાપાનના લોકો આજે પણ એ રીતે જીવે છે અને માટે જાપાન આગળ છે. આપણે અમેરિકાનું જીવન સ્વીકાર્યું એટલે અમેરિકા પણ પાછળ છે ને આપણે પણ પાછળ છે. અણુબોમ્બ પડ્યા પછી પણ હિરોશીમા અને નાગાસાકી ઉપર અણુબોમ્બ પડ્યા પછી ખતરનાક પરિસ્થિતિ સર્જાયા પછી પણ આજે જાપાન ઊભું થઈને વિશ્વમાં આગળ વધી ગયું છે. એનું આ કારણ છે. એક કારણ એ છે કે જાપાનના લોકો પોતાની ફરજનો વિચાર કરે છે, હકનો વિચાર નથી કરતા. આપણે હકનો વિચાર કરીએ છીએ. હકની લડાઈ ચાલે છે ભારતમાં. જ્યાં જુઓ ત્યાં કોઈ પણ રાજ્ય હોય, કોઈ પણ પ્રદેશ હોય, હકની લડાઈઓ ચાલે છે. ઘરથી લઈને, કુટુંબથી લઈને, વ્યક્તિથી લઈને દેશ સુધી હકની લડાઈ ચાલે છે. તમે ફરજ બજાવો તો હક આપોઆપ મળશે. આજે ફરજ બજાવવાનું ભૂલાઈ ગયું છે. જાપાનના લોકો આજે પણ ફરજની લડાઈ છે. મારી ફરજ છે, મારી ફરજ નિભાવવાની, હક મળે કે ના મળે. એનો ટાઈમ હોય, જે 8 વાગે પહોંચી જવાનું હોય જોબ ઉપર, તો 8 વાગ્યા પહેલા પહોંચી જ ગયો હોય. 5 વાગે પૂરી થતી તો 5 વાગ્યા પહેલા ઊભા નહીં થવાનું, પૂરેપૂરું કામ કરવાનું. ગમે તેવું કામ આવે છોડવાનું. તમે એના વેવાઈ હો ને, અને તમે ત્યાં જવાના હો, એનો ટાઈમ તમારો 10 વાગ્યાનો હોય, તમને કહી દેશે મારી 8 વાગ્યાની જોબ છે, હું તમને લેવા નહીં આવી શકું, પ્લીઝ તમે આવી જજો. આ સ્વરૂપે ફરજ બજાવે છે. અને જ્યાં ફરજ પહેલા છે ને, એ વ્યક્તિ પણ આગળ આવે છે, કુટુંબ પણ આગળ આવે છે, સમાજ પણ આગળ આવે છે અને દેશ પણ આગળ આવે છે. એ માત્ર હકની વાત છે. બધા જોજો, એ સંઘના એક વ્યક્તિ તમે જોજો, ઓછામાં ઓછું કામ કરવું પડે એ રીતે વર્તવા. પૂરું કામ કરવાનું એમ નહીં. શું હોવું જોઈએ? જાપાનમાં આ જ છે. ત્યાંની કહેવત છે ને, લોકો એ પ્રમાણે જીવે છે. સવારે 5 વાગે જાગો, 10 વાગે સુવો, 10 વાગે ખાઓ, સાંજે 5 વાગે જમો, 10 વાગે સુઈ જાઓ, 10 થી 5 નિદ્રા, અને સવારે 10 ને સાંજે 5, 2 ટાઈમ જમવાનું. કેટલા કલાક થયા? 7 કલાક, બરાબર. 7 કલાકે બધું પાચન થઈ જાય. એની પેલા બીજું કઈ નહીં. બ્યાસનું નથી હોતું.
આરોગ્ય, આરોગ્ય દરેકને જોઈએ છે. આરોગ્યનો નિયમ છે. જો 5 વાગે જાગો, 10 વાગે સુવો, 5 વાગે ખાઓ, 10 વાગે સુઈ જાઓ ને 105 વર્ષ નિરોગી જીવો. કરી જુઓ, કરી જુઓ. આજથી શરૂ કરો. શું કીધું હરેશ? 5 વાગે જાગવાનું, સવારે 5 વાગે જાગવાનું, પછી 10 વાગે જમવાનું, સાંજે 5 વાગે જમવાનું, 10 વાગે સુવા. મને યાદ છે આજથી 45-46 વર્ષ થયા. સંસારીપણામાં હતો ત્યારે 10 વાગ્યા પહેલા ઘરમાં દાખલ થઈ જવાનું. 10 વાગ્યા પછી જો આવ્યા તો અમારા માતુશ્રી મંજુલા બેન બારણા બંધ કરી દે. ઘરની બહાર બેઠા, ગમે ત્યાં ગયા હોય 10 વાગ્યા પહેલા ઘરમાં ટચ જોઈએ ને 10 વાગે બધા સુઈ જાય. આ હજુ હમણાંની વાત છે. આજે તમારા ઘરની શું સ્થિતિ છે તમે જાણો છો. કાંઈ નક્કી નથી. એમાં પણ પેલા હમણાં આવ્યા 10G, શું કહે છે? જેનજી. શું જેનજી ચાલુ છે? મરી જશે, કૂટાઈ જશે. એને તો કાંઈ કહેવાય નહીં, કાંઈ બોલાય નહીં, કાંઈ પૂછાય નહીં. કેટલા વાગે આવ્યા એમ પૂછો ને તોય ના પૂછાય. કેમ મોડું થયું તો ના જ કહેવાય. 1 વાગે, 2 વાગે, 3 વાગે તમે મોકલો. તમારી દીકરીઓને મોકલો આમ જગતના ચોકમાં નાચવા માટે. તમારી વહુઓને મોકલો. કઈ દશા છે. બહુ ભયંકર પરિણામ આવી રહ્યું છે. તમારે ભોગવવાનું તમારે છે, પણ એના છાંટા અમને પણ ઉડે છે. અને એ પરિણામ ન ભોગવવું હોય તો જાગી જાઓ. આ નિયમ તમારા જીવનમાં તો બનાવ્યો. મોડામાં મોડું 5 વાગે, એનાથી મોડું નહીં. બ્રહ્મ મુહૂર્ત. બ્રહ્મ મુહૂર્તમાં જાગીને શું કરવાનું? હવે આગળ વધારે છે. પંચ પરમેષ્ઠી નમસ્કાર કર્યા પછી જાગ્યા, બેઠા થયા. આ પણ એક રીત હોય છે. બેઠા થવાની પણ એક રીત હોય છે, સુવાની પણ એક રીત હોય છે. અવસર છે ને એ વાત છે એટલે સાથે કહી દઉં. સૂતી વખતે પણ આમ સીધા આમ નહીં સુવાનું. આમ પડખે સુવાનું. આમ સીધું આમ પડતું નાખીએ ને એટલે આ કમવાની તકલીફ થાય. આ બધી તકલીફોના કારણ આપણે પોતે છીએ. કર્મ નથી, આપણે જ ઊભી કરી છે. આપણી સુવાની રીત, જાગવાની રીત, બેસવાની રીત, ઊભા રહેવાની રીત, ચાલવાની રીત, આ બધી ખોટી રીતોના કારણે શારીરિક તકલીફો ઊભી થઈ છે. આ ખુરશીઓ આવી, આ સોફા આવ્યા, આ ઊભા રસોડા આવ્યા, આ બેડ આવ્યા, આ બધાના કારણે આ વિક્રમ શાહ અબજોપતિ થઈ. અબજોપતિ. ખોરાક તો એક કારણ છે જ, પણ આપણી આ બધી રીતો એક મહત્વનું કારણ છે. અને પછી ડોક્ટરો એમાં ઉમેરો કરે છે. તમે જાઓ એટલે કે અહીં ઘસાઈ ગયું છે, અહીંયા આમ થયું છે, અહીંયા આમ થયું છે, હવે તમારે નીચે નહીં બેસવાનું, હવે તમારે ખુરશી ઉપર બેસવાનું. એટલે ડોક્ટર તો તમારા ભગવાન. ડોક્ટર કે એમાં કોઈ ફેરફાર નહીં કરવાનો. જો અમારા બહેનો ખાલી બેઠું રસોડું ચાલુ કરી દે ને તો કમરની ને પગની બધી તકલીફો જતી રહે. ખાલી બેસીને રસોઈ કરવાનું ચાલુ કરે તો બહેનોને તો લાભ થઈ જાય.
અહીં તમારે તો ઓફિસમાં પણ ખુરશીમાં બેસવાનું, જ્યાં હોય ત્યાં ખુરશી સોફા, એના સિવાય ક્યાંય બેસવાનું જ નથી. એ તમને તો થવાનું છે, પણ આ બહેનોને ન થાય. હા, સુલસા ચંદનબાલા બધા કેટલા બધા છે ઊંચા ઊંચા. આટલું ચાલુ કરી દો બેસીને રસોઈ કરવાની, એટલે દિવસમાં તમારે 25-50 વાર આમ ઉઠબેઠ કરવી પડે, એટલે આ કોઈ તકલીફ ના થાય. આપણી વાત છે સુવાની. સૂઈ જાય તો પણ આમ પડખે ફરીને સૂઈ જાય. હવે જાગવાની વાત મૂળ કરવી છે. જાગે તો આમ સીધો ના જાગે, ડાબે પડખે થઈ જાય, ડાબે પડખે થઈને ટેકો દઈને ઊભો થાય. આ એની રીત છે, જાગવાની રીત છે. આ બધી વસ્તુ મહત્વની છે. પાછી જીવનમાં એક પણ વસ્તુ ચાલશે એવું નહીં, કોઈનું મહત્વ ઓછું છે એવું પણ નહીં માનતા. આ તો ચાલે, આમ હોય તો ચાલે, હવે મારી ટેવ પડી ગઈ છે. સુવામાં લોકોની કેવી આમ આમ હાથ રાખી દઉં, તકલીફો થવાની જ છે. આમ હાથ રાખીને સુઈ જાય તો એ તકલીફ થવાની જ. આ બધાની અલગ અલગ તકલીફો થાય. સુવાની રીત પણ ડાબે પડખે થઈને એક હાથ અહીંયા હોય, એક હાથ અહીંયા પગ ઉપર હોય, સાથળ ઉપર હોય, હા, એ રીતે સુઈ જાય. આ બધી સુવાની પણ રીત છે, જાગવાની પણ રીત છે, અને ચોક્કસ રીતે જ થવું જોઈએ. તમે તો જાણો છો બધા, રામદેવ બાબા રામદેવ તમને શીખવાડે છે ને બધાને. હા, યોગા જે કરાવે તમને શારીરિક, તો એમાં આડું અવળું ચાલે? હે, હાથ સીધા એટલે સીધા જ, હાથ આમ રાખો ને આમ 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 કરો તો કંઈ થાય? હા, કંઈ ના થાય. સીધા એટલે સીધા, આમથી આમ સ્ટ્રેટ ઊભા કરો, હા, તો તમને લાભ થાય. એ જ વસ્તુ અહીંયા છે. તમે આ કરો તો યોગા કરવાની જરૂરત જ નથી. આ બધું આપણે ભૂલી ગયા. સહજ આપણા સંસ્કારમાં હતું, આપણા પરિવારમાં હતું, અને પરિવારમાં આ બધું શીખવાડવામાં આવતું હતું. આજે તમે એ શીખવાડવાનું મૂકી દીધું. બોલો ABCD હે, અને પાઠશાળામાં નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, આ શીખવાડવા. પણ એને જાગીને શું કરવાનું, કેટલા વાગે જાગવાનું, શું કરવાનું, આ બધું શીખવાડવાની જરૂર છે. અહીંયા સરસ વાત કરે છે. આપણે વાત પછી અહીંયા મૂકીએ. વામાવા દક્ષિણા વાપી યા નાડી વહતે સદા શય્યોત્થિતસ્તમે વાદો પાદમ દદ્યા ધ્રુવસ્થલે. હવે પલંગમાંથી પગ નીચે મૂકવાનો છે. પહેલા કયો પગ નીચે મૂકવો, જમણો મૂકો, ડાબો મૂકો, કે બંને સાથે મૂકવા? બધા જ્ઞાની છે. પથારી હોય તો પથારીમાંથી પણ નીચે મૂકીએ, તે વખતે પણ આ ખ્યાલ રાખીને કરીએ. નાડી કઈ ચાલે છે જોવાનું છે. પહેલા એ જોતા આવડવું જોઈએ કે કઈ નાડી આપણી જમણી ચાલે છે કે ડાબી ચાલે છે. જમણી એ સૂર્ય નાડી કહેવાય, ડાબી એ ચંદ્ર નાડી કહેવાય. અને ક્યારેક બંને સાથે પણ ચાલતી હોય એને સુષુમ્ના કહેવાય. જાગતી વખતે જે નાડી ચાલતી હોય એ તરફનો પગ પહેલો નીચે મૂકવાનો. અનિયમ છે. બહાર જવું હોય, ઘરની બહાર, ત્યારે પણ તમારી જે નાડી ચાલતી હોય, અત્યારે જમણી ચાલે છે, એ પગ તમારે તમારા ઉંબરાની બહાર પહેલો મૂકવાનો, તો તમારું કાર્ય સફળ થાય. આ બધા શાસ્ત્રો એટલા બધા ઊંડા છે. આ શાસ્ત્રોને સમજવાની જરૂર છે. આના ઉપરથી તો નૈમિત્તિકો ઘણું બધું નિમિત્ત કહી દેતા. આ પાછું બહુ સૂક્ષ્મ છે. આ તો ખાલી સ્થૂલ છે કે જમણી ચાલે, ડાબી ચાલે, કે બે સાથે ચાલે. પછી એમાં એવું આવે કે ગરમ છે કે ઠંડી છે. ગરમ હોય તો ફળ જુદું, ઠંડી હોય તો ફળ જુદું. એમાં પછી આવે ભારે છે કે હલકી છે. હવે બધું સમજવું પડે કે ભારે કોને કહેવાય, હલકી કોને કહેવાય.
હજી સુગંધી છે કે દુર્ગંધી છે? હા, તમને સુગંધ આવે છે, દુર્ગંધ આવે છે કે સમ છે? નાભીમાંથી આવે છે કે ઉપરથી આવે છે? જેટલું સૂક્ષ્મમાં તમે જાઓ, આ બધું વિજ્ઞાન ભારતીય શાસ્ત્રોમાં એટલું ઊંડાણપૂર્વક છે, અને આપણે જે શાસ્ત્રોના કોઈ ઠેકાણા નથી એવું ભણીએ છીએ. ને આપણને મળેલું મૂળભૂત નાભીમાંથી મળેલું, નાભી નાળમાંથી મળેલું શાસ્ત્ર એ કોઈને કશી ખબર નથી. આ બધા ઉપર આપણા જીવનનો આધાર હોય છે. આપણું જીવન એના આધારે બને છે. 24 કલાકમાં તમારી સૂર્યનાડી વધારે ચાલે છે કે ચંદ્રનાડી વધારે ચાલે છે? અને સૂર્યનાડીની ચંદ્રનાડી કરવી હોય તો શું કરવાનું, ચંદ્રનાડીની સૂર્યનાડી કરવી હોય તો શું કરવાનું? આ બધા પણ નિયમો છે. આ બધું થઈ શકે. એટલે નાડી સંબંધી કેટલીક વાતો આપણે આવતીકાલે કરીશું. અહીંયા ખાલી આટલી વાત છે. જે નાડી ચાલતી હોય સૈયામાંથી ઊભા થાય. હા, જો અહીંયા કોઈ બેડ શબ્દ જ નથી, પલંગ નથી, બેડ નથી, ખાટલો નથી, બધે શૈયા શબ્દ વાપરવામાં આવે છે. જેના ઉપર શયન થાય તે શૈયા. પછી જેના ઉપર તમે કરતા હો તે. સૌથી શ્રેષ્ઠ તો સંથારા ઉપર શયન છે. સંથારા જેવું ઉત્તમ શયન માટેનું ઉપકરણ એકે નથી. સંથારા ઉપર શયન કરે એને કોઈ કમરની, આ મણકાની કોઈ તકલીફ થાય નહીં. આ બધા બેડ આવ્યા ને, તમારા ડનલોપી લો ને, શું કે ડનલોપના બેડ આવ્યા ને, એના કારણે તકલીફ છે. તમે મૂળભૂત વાત સમજી લો. આ ડોક્ટરોની વાતમાં ના આવો. તકલીફ સાથી થયા પછી એ ઉપાય બતાવે છે, આ ગોળી લો, ના ઓપરેશન કરો, પણ થઈ સાથી. એનું મૂળ કારણ જો તમે બંધ કરી દો તો તમારું આરોગ્ય જળવાય. ને આરોગ્ય નહીં જળવાય તો આરાધના કેવી રીતે કરી શકશો? આપણી પાસે એવું કોઈ સત્વ નથી કે આરોગ્ય ન હોય છતાં આપણે આરાધના કરી શકીએ. આરાધના કરવા માટે આરોગ્યને જાળવવા જોઈએ. આરોગ્યને જાળવવા માટે આ બધા નિયમો જાળવવા જરૂરી છે. એટલે શૈયામાંથી ઊભો થાય ત્યારે પહેલાં જે નાડી ચાલતી હોય તે નાડી તે પગ નીચે મૂકે. આગળ ઉપર આ નાડીની કેટલીક વિશેષ વાતો, અને એના પછી શ્રાવક અને શ્રાવિકા. આ કર્યા પછી શૈયામાંથી નીચે ઉતર્યા પછી શું કરે, એના જીવનમાં રોજિંદો ક્રમ કઈ રીતનો હોય, શાસ્ત્રાધિકાર